4 વર્ષ 5 માસના ગુમ થનાર બાળ કિશોરને તેની માતા સાથે ગણતરીના કલાકોમાં મિલન કરાવતી પૂણા પોલીસ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન નાઓએ સુરત શહેરમાં નાના બાળકો તથા સગીર વયના બાળકો ગુમ અપહરણ થવાના બનાવો બનતા હોય છે તેમજ બિનવારસી મળી આવતા નાના બાળકોને તેના વાલી વારસ સુધી પહોંચાડવા તેમજ તેઓની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તેઓને તાત્કાલિક શોધી કાઢવા માટે આપેલ સૂચના મુજબ જે સંબંધમાં અત્રેના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવારનવાર નાના બાળકો મળી આવવાના તથા ગુમ થવાના કિસ્સાઓ સામે આવે છે, જેથી અત્રેના પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC નાયક તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JC જાદવ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત રહી આવા બાળકોના ગુમ અપહરણ કે વાલી વારસથી જુદા થઈ બિનવારસી બાળકો મળી આવતા બનાવોની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા જણાવેલ, જેથી આજ રોજ તારીખ 31/12/2024 રોજ સદર ગુમ થનાર બાળ કિશોર નામે આયુષ ઉંમર વર્ષ 4 વર્ષ 5 મહિનાનો રમતા રમતા ગુમ થયેલ હોવાની હકીકત તેની માતા ખુશ્બુ તેમજ ધર્મેન્દ્ર શ્યામપ્રસાદની ચૌહાણની વિધવા ઉંમર વર્ષ 23 ધંધો ઘરકામ રહે ઘર નંબર 102 ગણેશનગર સોસાયટી પર્વત પાટિયા સુરત શહેરનાઓએ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા સદર બાબતની ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર TR પાટીલ તથા તેમની સાથેના સર્વેલન્સ સ્ટાફના અન્ય માણસોની ટીમ બનાવી સદર બાળ કિશોરને શોધી કાઢવાના પ્રયત્નો કરવામાં આવે તે દરમિયાન CCTV કેમેરા તેમજ હ્યુમન સોર્સિસ તથા સદર ગુમ થનાર બાળ કિશોરના ફોટાના આધારે અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઇન્દ્ર વિજયસિંહ તથા એલાર્મ લોકરક્ષક નરેશ છનાભાઈ નાઓને મળેલ માહિતીના આધારે સુરત શહેરના સરદાર માર્કેટ પાસેથી મળી આવેલ, જેથી પોલીસ સ્ટેશન લઈ આવી બાળ કિશોર નામે આયુષનો કબજો તેની માતા ખુશ્બુ તેમજ ધર્મેન્દ્ર શ્યામપ્રસાદ ચૌહાણની વિધવાનાને સહી સલામત હાલમાં સોંપી પૂણા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક બાળ કિશોર ઉંમર વર્ષ 4 વર્ષ 5 માસના તેની માતા સાથે મિલન કરાવી ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।